ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક કેપિટલ જી નક્કી કરવા માટેના કેવેન્ડિશના પ્રયોગની ગોઠવણીની સંજ્ઞાત્મક આકૃતિ દોરો. તેમાં વપરાતું સૂત્ર પણ મેળવો. ગુરુત્વાકર્ષણ અચળાંક કેપિટલ જીનું મૂલ્ય સૌપ્રથમ કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે 1798માં પ્રયોગ પરથી મેળવ્યું હતું. તેના પ્રયોગની ગોઠવણીની રચનાત્મક આકૃતિ નીચે દર્શાવેલ છે. આમાં એક સ્થિર આધાર પરથી ધાતુના પાતળા તાર વડે લટકાવેલ લાંબા સળિયાના બે છેડે શીશાના નાના સમાન ગોળાઓ કેપિટલ એ અને કેપિટલ બી લગાડેલા છે. મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીં એક આધાર પર એક આધાર છે. આ આધાર પરથી એક તાર લટકાવેલો છે. આ તાર જે છે તેના છેડે એક સળિયો છે એલ લંબાઈનો. એ સળિયાના છેડે બે ગોળાઓ સરખા એ અને બી લટકાવેલા છે. હવે શીશાના બીજા બે સમાન મોટા ગોળા નાના ગોળાઓના નજીક વિરુદ્ધ બાજુએ સમાન અંતરે લાવવામાં આવે છે. એટલે કે આ નાનો ગોળો એ છે તેની નજીક મોટા ગોળાને લાવવામાં આવે છે. એને S1 નામ આપીએ. એ જ રીતે આ નાના ગોળા બી પાસે તેટલો જ મોટો ગોળો બી પાસે S2 મૂકવામાં આવે છે. મોટા ગોળા વડે નાના ગોળા પર લાગતા ગુરુત્વાકર્ષી બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં છે. તેથી ટોર્ક લાગે છે. પરિણામે સળિયો OM અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. એટલે આપણે જોઈ શકીએ છીએ આ જે અક્ષ છે OM, તે OM અક્ષને લંબ રહીને પેલો ટોર્ક અનુભવે છે. તંત્રના સંતુલન માટે વળ ચડાવવા જરૂરી આવર્તક ટોર્ક એ તારમાં ઉત્પન્ન થતું પુનઃસ્થાપક ટોર્ક જેટલું બધે છે. આ સ્થિતિમાં મોટા ગોળાના સ્થાન S1 અને S2 અથવા S1' અને S2' લંબરૂપે આવેલી રેખા પર છે. ધારો કે કેપિટલ M અને સ્મોલ m અનુક્રમે મોટા અને નાના ગોળાના દળ છે. એટલે મોટા ગોળાનું દળ કેપિટલ M અને નાના ગોળાઓ જે છે A અને B તેનો દળ સ્મોલ m. સંતુલનની સ્થિતિમાં તેમની વચ્ચેનું અંતર AS1 BS2 = D છે. આ સ્થિતિમાં તારમાં ચડેલો બળ થીટા તથા બળ ચળાંક K સળિયાની લંબાઈ AB ને કેટલી લીધેલ છે? કેપિટલ L. તો આ મુજબ ન્યૂટનના સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ A અને B ગોળા ઉપર જે બળ લાગે છે S1 અને S2 વડે તે કેવું થશે? F = G કેપિટલ M સ્મોલ m upon r². એટલે કે F ચલે છે m1 m2 upon r² નું જે સૂત્ર છે તે F = G m1 m2 upon r². તો અહીં m1 જે છે કેપિટલ M, m2 જે છે સ્મોલ m, તો G mm upon d² થશે. અને લાગતો ટોર્કની ગણતરી કરીએ તો લાગતો ટોર્ક = F × L એટલે કે G કેપિટલ M સ્મોલ m upon d² × L થશે. હવે તાર જે છે, તાર બી તો કોણાવર્તન અનુભવે છે. તો આ જે તાર જે કોણાવર્તન અનુભવે છે એ તારનો કોણાવર્તન માટેનો ટોર્ક ટો ગણીએ તો T' = K × થીટા થશે. તો સંતુલનની સ્થિતિમાં T = T'. હવે આપણે એની કિંમતો મૂકીએ, બંનેને સરખાઈએ તો ટોની કિંમત G કેપિટલ M સ્મોલ m upon d² × L
इज इक्वल्स टू के इंटू थीटा। तो कैपिटल जी बराबर के थीटा डी स्क्वेर अपॉन कैपिटल एम स्मॉल एम इंटू डी सॉरी एल। तो आ रीते અહીં થીટાનું મૂલ્ય લેમ્પ અને સ્કેલની રીતની મેળવવામાં આવે છે। તો ટોડેસ ઇઝ ઇક્વલ્સ ટુ કે થીટામાં જો ટોડેસનું મૂલ્ય જાણતા હોઈએ તો ટોડેસના લીધે તારમાં ચડેલો વર્ગ થીટા જાણી શકાય। તો કે આપણે મેળવી શકીએ કે ઇઝ ઇક્વલ્સ ટુ ટો બાય થીટા પરથી। માટે સમીકરણ 3માં જમણી બાજુના પદોના મૂલ્ય મૂકીને કેપિટલ જીનું મૂલ્ય શોધી શકાય છે। કેવેન્ડિસે ઉપરોક્ત ગોઠવણી કરી અને પ્રયોગ પરથી મેળવેલ કેપિટલ જીનું જે મૂલ્ય હતું તે 6.67 इंटू 10⁻11 ન્યૂટન इंटू મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર છે, જે હાલમાં સ્વીકારેલું મૂલ્ય છે। પૃથ્વીના ગુરુત્વની ઉદ્ભવતા પ્રવેગનું સમીકરણ મેળવો। મિત્રો, પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ જી માટે આપણે મેળવવા જઈ રહ્યા છીએ। તો પૃથ્વી એક ગોળો તરીકે આપણે ધારીએ કે પૃથ્વી એક સંપૂર્ણ ગોળાકાર પદાર્થ છે, નક્કર ગોળો। આ ગોળાને ઘણા બધા સમકેન્દ્રીય ગોળાકાર કવચોનો બનેલો ધારી શકાય। એટલે કે પૃથ્વી જે છે તે એક ગોળ પદાર્થ તરીકે આપણે ધારી લીધેલ છે અને આ ગોળ પદાર્થ જે છે તે ગોળ પદાર્થ અસંખ્ય કવચોનું બનેલું છે કે એટલે એક આ કવચ, પછી એની અંદરનો આ બીજો કવચ, એવી રીતે અંદર કોઈ ત્રીજો કવચ, આમ પૃથ્વીને આવા ગોળાકાર કવચોની બનેલી આપણે ધારી લઈએ છીએ। કવચના કેન્દ્ર પર અને સૌથી મોટા કવચ સપાટી પર હોય છે। પૃથ્વીની બહાર આવેલા બિંદુએ કોઈ પણ કણનો વિચાર કરો, જેમ કે આપણે આકૃતિમાં એક પી બિંદુ ધારેલ છે કે જેનું દળ એમ છે। આમ સમગ્ર પૃથ્વી વડે તે કણ પર લાગતું બળ શોધવા માટે સમગ્ર પૃથ્વીનું દળ તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું ગણી શકાય। જેમ આપણે કોઈ પદાર્થને આંગળી પર ટેકવવું હોય તો આપણે કોઈ એક બિંદુ એનું જે દ્રવ્યમાન કેન્દ્ર પર મૂકી દઈએ, તેનું સમગ્ર દળ તે બિંદુ પર કેન્દ્રિત થયેલું હોય છે। તો આવું એનું સેન્ટર છે। આમ પૃથ્વીના અંદરના બિંદુ માટે પરિસ્થિતિ જુદી છે। આ બાબત આકૃતિમાંથી આપણે દર્શાવીએ છીએ। અહીં પૃથ્વીનું જે દળ છે તે એમી છે અને એની ત્રિજ્યા આરી છે। પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈ પર આવેલ ખીણમાં દળ એમ રહેલ છે। આપણે પૃથ્વીને ગોળીય સમમિતિ ધરાવતી ગણી છે। પૃથ્વીને અનેક સમકેન્દ્રીય કવચોની બનેલી કલ્પો। પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ આર અંતરે પી બિંદુએ એક બિંદુવત દળ સ્મોલ એમ છે। પી બિંદુ આર ત્રિજ્યાના ગોળાની સપાટી પર છે। આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આકૃતિની અંદર આ એક પી બિંદુ છે કે જેના પરનો પદાર્થ જે છે તેનું દળ એમ છે। પી પરના કણનું દળ એમ, આર ત્રિજ્યાના ગોળાનું દળ કેપિટલ એમ આર હોય તો પી પરના કણ પર પૃથ્વીના કેન્દ્ર તરફ લાગતું ગુરુત્વ બળ એફ ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ જી સ્મોલ એમ કેપિટલ એમ અપોન આર સ્ક્વેર છે। પૃથ્વીની ત્રિજ્યા આરી અને પૃથ્વીને નિયમિત ઘનતા ધરાવતી ધારી છે। તેથી પૃથ્વીનું દળ એમી બરાબર 4/3 પાઈ આર ક્યુબ એટલે આર ઈ ક્યુબ ઇન્ટુ રો। હવે 4/3 પાઈ રો બરાબર એમી અપોન આર ઈ ક્યુબ થાય। તો એમ આર ઇઝ ઇક્વલ્સ ટુ 4/3 પાઈ આર ક્યુબ રો દીધું છે। હવે સમીકરણ 1 અને 3ની કિંમત આપણે મૂકીએ તો એફ બરાબર જી એમ અપોન આર સ્ક્વેર 4/3 પાઈ આર ક્યુબ રો, તો જી સ્મોલ એમ 4/3 પાઈ રો ઇન્ટુ આર। સમીકરણ 4 અને 2ની કિંમત લખતા એફ ઇઝ ઇક્વલ્સ ટુ જી એમ એમી અપોન આર ઈ ક્યુબ ઇન્ટુ આર। તો એફ બરાબર જી એમી એમ અપોન આર ઈ ક્યુબ ઇન્ટુ આર થાય। એના પરથી દર્શાવે છે કે સમીકરણ દર્શાવે છે કે આર ઇઝ લેસ ધેન આર ઈ।
તો એફ ચલે છે સ્મોલ આર. પૃથ્વીના કેન્દ્ર માટે ગુરુત્વ બળ જો આર 0 થાય ને, એટલે કે જો અંતર 0, એટલે કે જો આપણે કેન્દ્ર પર વાત કરશું તો ત્યાં ગુરુત્વાકર્ષી બળ શૂન્ય મળશે, અને કેન્દ્રથી આપણે જેમ આગળ વધતા જઈએ તેમ એનો ગુરુત્વ પ્રયોગ ઘટતું જશે. સપાટી પર રહેલા માટે આર ઇક્વલ ટુ આર થાય, એટલે સપાટી પર તે મહત્તમ છે. આમ એફ ઇઝ ઇક્વલ્સ ટુ GMEM અપોન RE ક્યુબ ઇન્ટુ RE. તો એફ ઇઝ ઇક્વલ્સ ટુ GMEM અપોન RE સ્ક્વેર. અગર આપણે એને એફ ઇક્વલ ટુ mg સાથે સરખાવીએ તો એમ દળ વડે અનુભવતા પ્રવેગને સ્મોલ g વડે દર્શાવાય, અને ન્યૂટનના બીજા નિયમ અનુસાર એફ ઇક્વલ ટુ ma એની જગ્યાએ g તો એફ ઇક્વલ ટુ mg. તો g બરાબર GME અપોન RE સ્ક્વેર થશે. આમ પ્રવેગ g સહેલાઈથી માપી શકાય તેવો છે. અહીં જીની કિંમત તો આપણને ખબર છે 6.67 ઇન્ટુ 10⁻11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. પૃથ્વીનું દળ 6 ઇન્ટુ 10⁻24 કેજી. પૃથ્વીની જે ત્રિજ્યા છે 6400 કિલોમીટર. તો જીનું મૂલ્ય આપણને લગભગ 9.79 સમથિંગ મળે છે, એટલે કે નિયરલી ઇક્વલ ટુ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. મિત્રો, સ્મોલ જી, કેપિટલ જી અને આરીના મૂલ્યો પરથી પૃથ્વીના દળનો અંદાજ મેળવી શકાય છે. આ કારણથી જ કેવેન્ડિશ અંગે એક પ્રખ્યાત કથન છે: કેવેન્ડિશે પૃથ્વીનું વજન કર્યું છે.